તો મિત્રો હાર્દિક સ્વાગત છે ફરીવાર તમારું મારા નવા બ્લોગમાં। તો અહીંયા કેવો છાયો હે, તો અહીંથી જ આપણે બ્લોગ ચાલુ કર્યો હે। અને અમારા ઘરે ઝાડવા પણ હે, નનકા હતા ને આવડા થયા હે। બધી રીલ્સ અમે અહીં જ બનાવી હે અમુક, અને ચકા માટે કુંડા ભર્યા હે। તડકાના તૈસા થાય તો પી લે, કેવો છાયો હે। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, મળશું તમને થોડીક વારમાં। તો મિત્રો અત્યારે આપણે નાઈને આવતા રહ્યા હે, તો બન્યા રહેજો બ્લોગમાં। મિત્રો અત્યારે બપોરા કરવા બેસી ગયા હે, અને આજે બનાવી છે ગુજરાતી દાળ ઢોકળી। હાલો બધે બપોરા કરવા। તો મિત્રો અત્યારે જઈશ રીલ્સ બનાવવા। ક્યાં જાવ, ક્યાં જવાનું? અત્યારે જવું છે વડસરના તરફ બાજુ, ત્યાં બનાવશું રીલ્સ। તો મિત્રો ચાલો જઈએ વડસરના તળાવે, ત્યાં જઈને મળીએ। તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા હે, આ છે જગ્યા। તો આવી ગયા હે જગ્યા ઉપર। હવે અહીંયા તો રીલ્સ બનાવશું, વિડીયો અહીંયા બનાવશું, હજી થોડીક આગળ જઈશું પણ અત્યારે અહીંયા થોડું બનાવી લઈશું। તો જગ્યા તમે જો કેવી છે, મને સારી લાગે છે। તું એટલે મંદિરમાં હાથ જોડતા જ ભગવાનને ખબર પડી। હૃદયથી આંખો ક્યારેય ખોટું નથી બોલતી, કેમ કે આંસુ ત્યારે જ આવે છે જ્યારે કોઈ દરેક તકલીફની એક જ દવા છે, મનગમતી વ્યક્તિ સાથે। તો એ ખાસ નથી કરી મેં તારા માટે। તો મિત્રો રીલ્સ બની ગઈ છે, આજે થોડું મોડું થઈ ગયું, બની ગઈ ને? હા। તો કેને પણ થાકી ગયા આજે તો, કારણ કે આજે બહુ વાર લાગી હતી। તો મિત્રો આ જગ્યાએ બનાવી છે થોડીક, આ છે વડસરનું તળાવ, આ છે તળાવ, અને આ મસ્ત લોકેશન છે અહીંયા। મજા આવી ને? હા, મજા જ આવે ને? તો મિત્રો ચાલો હવે ઘર બાજુ જઈએ અમે, હવે પછી ઘર જઈને મળીએ તમને બધાને। તો મિત્રો ચાલો પાણીપુરી ખાવા। હા મિત્રો, મારી રીલ્સ તમને ઇન્સ્ટાગ્રામમાં કેવી લાગી હે કોમેન્ટમાં જરૂર કહેજો, અને એક લાઈક કરી દેજો। તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ, મળીશું તમને નવા વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે।